દુનેઠા ગ્રામ પંચાયતના ભાજપ સરમર્તિત બિનહરીફ સરપંચ આશાબેન સંજયભાઈ પટેલે સરપંચ પદની શપથ લીધી હતી. દમણ જિલ્લાના ખંડ અધિકારી મિહિર જોશીએ દુનેઠા પંચાયતના સરપંચ અને સભ્યોને શપથ અપાવડાવી હતી. આશાબેન દ્વારા શપથ લીધા બાદ પોતાના પિતા સન્માનિત નાનુભાઈ પટેલના આશીર્વાદ લઈ સરપંચ પદ ગ્રહણ કર્યું હતું. દુનેઠાના પૂર્વ ઉપસરપંચ સંજયભાઈ પટેલે હાર પહેરાવી પોતાના ધર્મપત્ની આશાબેનને ગામના લોકોની સેવા કરવાનો મંત્ર આપ્યો હતો. આપણે જણાવી દઈએ કે દુનેઠા વિસ્તારના નાનુકાકા તરીકે ઓળખાતા નાનુભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી દુનેઠા ગ્રુપ ગ્રામ પંચાયત હતી ત્યારથી સેવા કરે છે. વરકુંડ, ભેસલોર અને દુનેઠા એક ગ્રુપ પંચાયત હતી ત્યારે નાનુભાઈ પટેલ આ વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય હતા. ત્યારબાદ તેમના પત્ની સવિતાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય બન્યા અને પાછલા 5 વર્ષ તેમના પુત્ર સંજયભાઈ પટેલ દુનેઠા ગામના ઉપસરપંચ તરીકે ગામની સેવા કરી હતી. આજ રોજ નાનુભાઈ પટેલની પુત્રવધુ અને સંજયભાઈ પટેલની ધર્મપત્ની આશાબેને દુનેઠા ગામના સરપંચ તરીકે શપથ લીધા હતા. એમને શુભકામના આપવા માટે ગામના લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. આજના દિવસે સંજયભાઈ પટેલે ગામના તમામ વિકાસ કાર્યો જલ્દીથી જલ્દી પૂરા કરવાનો વિશ્વાસ ગામજનોને આપ્યો હતો. अरे मली है एमडी अरे भाई आराम से ये आपको माना नहीं मालूम ओके मैं संजय पटेल दुनेठा आज आशाबेन संजय पटेल दुनेठा ग्रुप ग्राम पंचायत सरपंच मारी वाइफ है शपथ ग्रहण आज प्रोग्राम होतो। शपथ ग्रहण में अमरा बीडीओ साहेब आवेला होता शपथ माटे अने सभ्य अने सरपंच ने बधाने शपथविधिना कार्यक्रम पटाव्यो अने बीडीओ साहेब बधाने आश्वासन आपी गया है कोईपण जातनुं काम हशे तो सरकार तरफथी बधा तमे रेडी जो काम करवा माटे अमे पण रेडी रहीशुं। ए प्रथम पहला तो मैं मारा गामना बधा भाईओ बहनों ने बधाने धन्यवाद पाठवुं छुं
કે આજે બધી ઘણી સંખ્યામાં પંચાયત પર આવેલા હતા અમને સ્વાગત માટે, અને મારા બધા જેટલા બી સભ્યો છે 8 સભ્યો છે એમને બધાને મેં ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. જો કે રમેશભાઈ છે અમારા સભ્ય, વિનયભાઈ છે સભ્ય, અમારા સંજયભાઈ એડવોકેટ સભ્ય, અને એક અમારો નાનલું કરીને છોકરો છે એ પણ સભ્ય જ છે, અમારો મિત્ર જ છે. અને અમારી એકતાબેન છે, ડિમ્પલબેન છે, તેજલબેન છે, એ બધા અમારા વોર્ડ મેમ્બર જ છે. બધા એકદમ સારી રીતના શપથવિધિ પૈટી અને બધા પોતપોતાના વોર્ડની અંદર જે પણ કોઈ કામ બાકી હશે કરવા માટે પંચાયતમાં જે અમે મિટિંગ કરી, મિટિંગમાં બી એ લોકોએ બધાએ કીધું કે મારા વોર્ડમાં જે બી કામ બાકી હશે તો અમે સરપંચ મેડમને કહીશું, અને સરપંચ મેડમ સાહેબ લોકોને વાત કરીને આપણા ગામમાં જેટલા વિકાસના કામ જે અટકેલા છે ને જે વિકાસના કામ બાકી છે કરવાના, એ વિકાસના કામ કરવા માટે અમે બધી અમારી આખી પેનલ, અમારી બોડી અમે તત્પર રહીશું. અને ગામજનોને કહેવા માગું છું કે કોઈ પણ જાતના કોઈ પણ પ્રશ્ન પંચાયત રિલેશન હોય તો તમે એની ટાઈમ પંચાયતમાં સેક્રેટરી સાહેબને પણ મળી શકે, સરપંચ મેડમને પણ મળી શકે, અને તમારા જે વોર્ડમાં જે સભ્યો લાગે સભ્યને તમારે પહેલે કમ્પ્લેન કરી શકે. જે બી ગામમાં કોઈ કામ બાકી હોય તે કામ બધા પૂર્ણ થશે. જય હિન્દ, જય દમણ દીવ, દાદરાનગર હવેલી.